મહીસાગરમાં ભારે વરસાદથી સુવા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। સુવા ગામમાં આયુર્વેદિક દવા લેવા આવેલા લોકો પણ ફસાયા। અંદાજિત 100 જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલો છે। ફસાયેલા લોકોનો એક વિડીયો પણ સામે આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યું છે। ગામથી સુવા દવા લેવા માટે આવ્યા। રસ્તામાં અમને પાણી આટલું નડ્યું કે અમારા 70 થી 75 માણસ આગળ ફસાઈ ગયા છે। સુવા ગામમાં ફસાયા છે। હા, સુવા ગામમાં ફસાયા છે। તમે કઈ રીતે બહાર નીકળ્યા? અમે તરવા માછીના દીકરા એટલે અમે નીકળી આવ્યા। આજે આવ્યા હતા અહીંયા દવા લેવા માટે અને વરસાદ ચાલુ હતો થોડો પછી વરસાદ એકદમ વધી ગયો અને અહીંયા જે જવાનો રસ્તો છે એ જવાનો રસ્તોમાં પાણી ભરાઈ ગયું એકદમ, એટલે જવાનો રસ્તો એકદમ બ્લોક થઈ ગયો। પછી આ રસ્તા પર આવ્યા અમે। આ રસ્તા પર બી પાણી ઓછું હશે એમ કરીને આ રસ્તા પર આવ્યા, પણ આ રસ્તા પર બી પાણી વધારે જ હતું। તો છતાં બી અમે થોડી વાર રાહ જોઈ, પાણી થોડું ઉતરે તેની રાહ જોઈ અને પછી અમારા જે બસ અમારી સાથે આવેલા હતા તે લોકોને સુરક્ષિત પોલીસ પાસે પહોંચાડ્યા। અમે ઉમરગામથી અહીંયા દવા લેવા માટે મહીસાગરના સુવા ગામે આવ્યા હતા। રાત્રે આવ્યા હતા અને વહેલી સવારે જવા માટે નીકળ્યા હતા, પણ ચારે બાજુનો રસ્તો પાણી થયો છે અને અમારા આવવા જવાનો રસ્તો માર્ગ બચ્યો નથી અમારી પાસે। અમે વહેલી સવારના અહીંયા અટકેલા પડેલા છે। જિલ્લામાં લુણાવાડામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે સુવા ગામમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તેને લઈને જે સંપર્ક વિહોણું સુવા ગામ થયું છે। હાલ આ દ્રશ્યો છે કે ટ્રેક્ટર મારફતે અહીંયા જે ગુજરાત ફર્સ્ટ છે તે રેસ્ક્યુની ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ટ્રેક્ટરમાં જઈ રહી છે, લોકો અહીંયા ફસાયા છે તેમની અત્યારે હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે આ ટ્રેક્ટરથી કરવામાં આવી રહી છે। અહીંયા લોકો સવારથી દવા લેવા માટે આવ્યા હતા, તે અહીંયા પાણીમાં રસ્તો ગરકાવ થતા અત્યારે હાલ જે રેસ્ક્યુની કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ।